આપણે એક ગ્રાન્ટ પાસ થઈ કે એટલે 5 માળની બિલ્ડિંગ બનાવવાની છે ગામમાં. શું વાત કરો? હા સરપંચ તમે પછી એકલા ના બનાવતો અમારો અમે પછી ના ના તમારો અમે આવશે. અચ્છા આગેવાન અમે પાછો જોજો. હા કોઈ વાંધો નહીં, તમે તારે તૈયાર રહેજો હો. આ નગર તો કેટલા 1500 1500 થઈ જાય? શું 1500? એટલું તો ઘણું થઈ ગયું કે એટલું બધું થાતું છે? એટલે 5-10 હજાર બિલ્ડિંગ ના આવવાના છે બનાવવાના, એટલે આપણે એમાં તૈયાર કરવાની છે ગમે તે. 7-8 હજાર થઈ જાય. નહીં થઈ 7-8 હજાર માં થઈ જાય. હા તો કોઈ મને કોઈ મળશે કે નહીં મળે એમ? તમને 1000-1500 મળી જાય, ટેન્શન શું લેવાનો. એવું છે એમ ને? હા હા પણ કોમ ધ્યાન રાખજો, તમારે ધ્યાન રાખવાનું. કોમનું તમે કેવું નહીં પડે બસ, બીજું શું? કોઈ મને એક તબેલો બનાવી આલજો કે. કોઈ વાંધો નહીં, 1000-1500 માં થઈ જાય. હા થઈ જાય. આમાં વચ્ચી તો તમે કરી દેજો, કોઈ વાંધો નહીં. આમાં વચ્ચી અરે શું કરશો એટલો મોટો તબેલો કરીને? તબેલામાં મારે શું 2-4 ગાવડા લાવે છે. હા હા 2-4 પેલા નાના ઢોકળા લાવે છે. હા હા પછી 2-4 બકરન જેટન રોજડન એવું બધું લાવવું છે. બરાબર. સરપંચ નમસ્તે. હા બોલો બોલ. સરપંચ અમારા ક્ષેત્રમાં ભૂંડ મરી ગયું કેવી રીતે મર્યું? ખબર નહીં સરપંચ, હું અવાજ જોતો ને તો એ પડ્યું હતું. હાથે નહીં મારી નાખ્યું કે? ના ના અમે નહીં માર્યું. આગેવાન આ ભાઈને ભૂંડ મરી ગયું છે બરોબર? ચેક કરતા હો ના હોય તો? ના એકલા ના જવાય. ના ભાઈ તો ઓને શું કરશે? ઓને કોઈ બીજી રીતના માર્યું હોય તો એ વાત એ સાચી બધું હો. આપણે ચેક કરવું એ વાત પડશે. સાચી એ નહીં? વાત સાચી છે. એના માટે આપણે ત્રણ જવું પડે. એક કામ કરો, હા, હા. આપણે 3 જણા હંગાથે હેડો, ઓને એકલા નહીં મેળવો પાછો. હા ના એને આ તો શું ભૂંડડું મર્યું બરોબર? સાચી આ વાત. તો આપણે ચેક કરવું પડશે. જેવી રીતના એને ફાડીને ચીરીને ચેક હા, કરવું એ પડશે વાત આપણે. સાચી છે. હા તમારે સરપંચને આવવું પડે. હા યાર. સરપંચને લાવવું પડે. સરપંચ કે આપણે ના જાવ. હા તો કોઈ વાંધો નહીં, હું આવું. હાલો, હાલો. લે હેડો. લઈ હેડ તું એ. મોરસાદ. મોરસાદ. કેમ માર્યું હે? ઈ બસ મર્યું છે. કોણે માર્યું છે એમ? સરપંચ હા 3-4 ટુકડા કરીને ચીરીને જોજો પાછો. હા તો એ તો કરવું જ પડે ને. હા 1-2 ટુકડા કરે કોમ ના આવે પાછું. અરે તારી આ શંકરજી શું કરે? શંકરજી અલા શું કરો છો? અરે આગળ ને આદુ. અરે આ તો રાયડું નહીં? ના ના રેગડા ઈ. અલા તો દોઢું બોલો તમે. તો પણ તમને નહીં દેખાતું. તમને ભમાવા મારા બાપની જોગર. કેમ ભમાબા એટલે? આ રાયડું આવ્યું છે ને તમે રેગડોનું કહો છો? ના ના તમને શરમ આવતી નહીં? તમને દેખાતું નહીં. દેખાતું હોત તો કીધું હોત. લાગે તમારે મોટે આયેલા. અમાર મોતિયા તો કોઈ ના આયા, અમાર તો સસમાં આયા હી. પણ તમે આટલું બધું દોઢું જેમ બોલો? તો હું તો દોઢું જ બોલું કે. તમારા ઘરમાં ધાર્યું બાર્યું પડી? ના કોડીઓ પડ્યો. કોળ્યો પડ્યો ને? તો લેતા આવજો. કેમ? તમારે બે હાથ જ ખોપી નાખવા એને. કેમ ભાઈ નડી તમને? હવે નળી. કેમ નડી? આટલું બધું દોઢું છે પણ એક થાપ મળે એક થાપ ભમી જોઈ દોઢું. શું કરો છો લ્યા તમે? એટલે ઓય જ મસ્તી કરવાની છે તમારે. રાયપણજી આ 2% નું શંકરજી મારા હોમે બોલે. અલ્યા એ પણ તમારે ઓય મસ્તી કરવાની આવે છે. અલ્યા ઉભા રહે લે. ઉભો લે. તમે સર શું વાતમાં તમે મસ્તી કરો છો? આ 2% ના શંકરિયા મેં ખાલી પૂછ્યું પેલું ખેતરમાં શું વાવ્યું છે તો મને કે રેગડા વાયા. અલ્યા પણ રેગડા કે અલા દેખાતા રે આગળ. અલ્યા સરપંચ શું સારી? મારું ખેતર હું ગમે તે વાવું. અલ્યા સરપંચ શું સારી? એટલે રેગણા જ છે તો. હા આ પૂછો આગેવાન ને. અલ્યા આગેવાન શું સાર્યું? રેગડા લે રેગડા તો મને જ મૂડા લાગે. અલ્યા તમારે ખસી ગયું છે. હા અલ્યા રેગડા રેગડા ની મૂડા છે મૂડા. અલ્યા રેગડા સી. અલ્યા અરે આગળ ઈ નહીં અરે ઉભા દેખાતા. રહો ભાઈ, ઉભા રહો. અહીંયા. ઉભા રહો તું અમાય. મને તો મૂડા લાગે છે. તમને ક્યાંથી રેગડા લાગે છે? અલ્યા રેગડા સી પણ નહીં દેખાતા. તને રેગડા નહીં દેખાતા રે. હવે બટાકા હે બટાકા. મને લાગે તમારે અલ્યા સરપંચ. જગ્યાએ બચ્યા હશે. આ વધારે બોલે પાછો. હા વધારે બોલે. ભાઈ કોને વાયા આર્યા? આ કોની વાયા છે? મેં આ વાયા. રેગડો કોની વાયા? મેં વાયા સરપંચ. એટલે કોને પૂછીને વાયા? હા? કોને પૂછીને વાયા રેગણા? સરપંચ મેં હાથે વાયા, કોઈને પૂછ્યું નતું. અલા ડેલિગેટ હા? આ બધું ના ચાલે યાર. ના ચાલે. સાચી વાત હે ને? હા આપણે જોતા નહીં તો આમાં તો શું શું વાવી નાખે. આ પૂછવું તો પડે કે નહીં તમારે? સરપંચને પૂછ્યું તમે? ના સરપંચ ને નતું. આ તો પૂછવું પડે ને તમારે. ભૂલ હા. થઈ ગયો. ના કોમાં ઓનો દંડ ભાઈ, થાય. ડર થાય નહીં અને કટિંગ કરાવો હેડો બધું. કટર મરાવો કટર મરાવી દે. હા રોડો કટર મારા. હા બરોબર કટર મરાવી દેવાનું. અને ગાળ વાવી નાખજો. હાલનો હાલ. ગાળ? કટર મરાવે. હા. ઓકે. અને આનો ડર તો લેવાનો તમારે. દંડ તો ના લેવાનો જ દંડ તો કે. જે થાય હાલ દે. હા દંડ લઈ લેજો. આગેવાન ઓના પાસેથી દંડ લેવાનો છે. કેટલો લેવાનો છે? અને કોમ 550 રૂપિયા લઈ લો. એટલે એને ખબર પડે. હા. હાલ જ લેવાય કે પછી? હા હાલ જ લેવાય કે ના ના એ કાલ હવારમાં આવીને આલી જાય. ખબર વહેલા આલી જાય. મેં આ શેરડી વાય બરોબર છે? સરપંચ હા.
મને તો શેરડી વાઈ છે એટલે જોવું તમારે પડશે પૂછ્યું? ના આપણે જોઈ લઈએ હેડો. જોઈ લઈએ હેડો. એટલે ડેલીગેટ શેરડી જ વાઈ તો હે ભાઈ તો શેરડી છે મને તાર દંડ તો થાય જ. અને ડર તો થાય એટલે ભાઈ ભાઈ, મને મને દંડ જો તમે કોઈ મુદ ભાઈ ના તમે કહેતા હું તો આકડિયા વાવું એ હવે સરપંચ ને પૂછો સરપંચ છે કે એ સરપંચ એક કામ કરો અડધું આકડીયા વાવો અને અડધા ધતુરા વાવો હા બરાબર ને ધતુરા વાવું બરોબર એટલે બરોબર શું આગેવાન. તમને જેમ યોગ્ય લાગે એમ સરપંચ કેમ પણ એક વાત કહું આ બે ઝઘડિયાનો દંડ લેવો પડશે આપણે પણ તો ઝઘડો તો વાની એ સ્ટાર્ટ દંડ તો વાત બરોબર છે સરપંચ હા. પણ આ પેલું પાણી જે છેલ્લા બંબા પડી ફૂલ એ આ પાણી કોણ બાય છે આટલું બધું બગાડો પાણી પણ એ તો કેનાલ માંથી ડાયરેક્ટ આવે છે ને અરે પણ કેનાલ તો તમારી છે કેનાલ તો તમારા બાપ ની થોડી છે એટલે અમારા બાપની પણ સરપંચ ની છે હા તમે એ નુકસાન કરો એ હા ના એ નુકસાન ચાલે. કરવાની છે. આ જો છેલ્લા બંબા પડી પણ આ યાર. તો ચાલુ ચાલુ જ રહેશે પણ ના કોમ આવે ને એમ. ના ચાલે એવું બધું આ પાણી તમે બગાડો છો દંડ તો લેવો જ પડશે આ તો સરપંચ આ 24 કલાક ચાલુ રાખી તું તો 24 બોલતો કલાક નહીં, અલ્યા કે બાપા, આપણે અલ્યા, તમે મસ્તી મત કરો લ્યા પાછા તમે એ મસ્તી મત કરો. મસ્તી મત કરો અમે શું લેવા આયા અમે ને શું બહાર? લેવા? વચમાં બોલે છે મારા ટેશન ભર્યું તું ભાઈ બોલ મત તું તું અમે બોલ ભાઈ મત શું ભાઈ, કરવા એટલે પાણી બીજો બગાડે એમ દંડ થોડું ચાલે અરે તું એ તો બધો દંડ થાય તારો દંડ મેલું મેલું ભમાવું ના, ભમાવું ના, અને દંડ ના, થાય. એક ઈ થાપે ભમાઈને ભોય નાખું નહીં હમણાં. પાડો ભાઈ હવે ઓભળો આપણે પોણીનો દંડ કરવાનો હે બરોબર હવે આ પોણી ચો જાય ઓમ અંદર ચો જાય આ તો લગભગ બનાસ નદીમાં થાય હવે શું કરશે ડેલીગેટ આ ઈયોન તો સરપંચ આ હારું જુઓ તો બધું ખરી ભેગું. આવું હોય પોણી જાય છે આવું હોય જો કેટલા બંબા ને બંબા પડી પોણી ના ના આ તો કેટલા બંબા ધરોઈ પડી છે. ડેમમાં જાય મને તો એવું લાગે સરપંચ મારે જાય ચાલુ ને. હે બાઉ પેલે છેલ્લે જો તમે ચાલુ તો રેગડમ કરી ચાલુ છે હે ને. મારે તમે બધો દંડ આલવો પડશે તમારે હા. આ તો પણ હું તો તૈયાર હું કે 51 રૂપિયા હર ફુવારાના લઈ લો જેટલા બી બંબા પડે ને એટલાના બધાને 51 રૂપિયા લઈ લો. બરોબર બરાબર ને પછી સરપંચ 55 રૂપિયા રાખો કે રાઉન્ડ ફિગર હારું એમ કરો હા એમ ના ના રાખો. 101 રાખો 101 એવું કરવું હા આ તો સરપંચ હતો ને એ કહેતા હોય એને મોટે રાખી દો કે 101 રાખો હારું હેડો 101 રાખો હું તો હા, 55 જ આલ્યું ભાવ અલ્યા આને શું કરવું અને વધારે ફટકારવો હારું તું 11 રૂપિયા આલ દેજે બસ 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 બરાબર તો હું તો 29 આલ્યું 29 હું 29 આલ્યું તમને ચોખ્ખું કહું તમારે લેવા હોય લેજો ના લેવા હોય તો કોઈ આ નહીં 29 હવે કેવી રીતના પૈસા લેવાના આવે કહો આ ચિયો દંડ લેવાનો 29 ઈ તમારે જોવાનું હું તો 29 આલ્યું 29 કેવી રીતના લેવાના હવે કન્ફ્યુઝ થઈ જાય હું આ સરપંચ હતો હવે એમ સરપંચ કરો. સરપંચ લે ભાઈ આપણે આમાં આપણે એક કામ કરો આ રકમ મોટી છે પછી, બરોબર? તમારે કેટલા 11 રૂપિયા આલવાના હે ને? એક બંબાના 11 રૂપિયા આલવાના તમારે બરાબર? એક ના 11 એટલે તમે 29 ના કેટલા તમારે તો બંબા પડે અહીંયા મારે તો 6 48 હા, તો કોઈ વાંધો નહીં તમે તો એ ગણી નાલ દેજો બરાબર લઈ લેજો ડેલીગેટ કોઈ વાંધો નહીં. ગણી લઈ લેજો હો આપણે વાંધો નહીં, પણ હું આપણે શું પેલો બનાવવાનું હે ને ગોમમાં હા. એમાં કોમમાં આવી જાય ને હા, હા શું બનાવવાનું એટલે 5 માળનું બિલ્ડિંગ બનાવો ગોમમાં અમે કાના માટે બસ ખાલી એમનું એમ ખાલી આમના ને અમારે બેહવા માટે બેહવા બેહવા માટે ઉપરથી જુઓ કે ઉપરથી આખું તમે ગોમ- બધું જુઓ આ હવે. અમે ના આયા કેટલું બધું આ તમે નુકસાન શું કર્યું રમણ ભમણ કરી દીધું અમે ઉપરથી આ તમે પોચ મારથી ધતુરા ને અરે આકડી વાંધો નહીં તે આ તો અમે કાલ મોય તમે કહેતા હું તો રોટોવેટર મારીને ધતુરા વાઈ દઉં બસ બસ આકડિયા વાઈ વાઈ દઉં. દો. મારી જ દેજો તો, અને બરાબર અડધા શું અડધા ધતુરો આવજો એટલે થોડી સુગંધ બુગંધ આવે એમ હા, મારે આમ હોમે. મારે બાજુમાં સુગંધ આવે કે હા તમારે સુગંધ આવે તમે તો હમણાં બોલાવી જ નકો રાતે તમે તો બરોબર. વાવી જ નાખજો પાછા હા. મારે તો ઓબાનો વિચાર છે ના ના. ના બાબાની ગાર વાઈ ગાર વાવવાનું તને કીધું સરપંચ તમે. કીધું એટલું જ વાબાનું તારે આ તો હા. કોઈને ગાર હા. આવશે બીજું શું તારે વધારે આ વાબાનું પાછું દોઢાઈનું ઘર છે એ તો ખબર છે તો એને વધારે ડેડ આલવો પડશે ભમાવું ભમાવું ના ભમાવો ના, નહીં, ના, તારે નહીં કોઈ ભમાવો. ભમાવો નહીં. કને ભમાવશો તમે મસ્તી મત કરો લ્યા મસ્તી નહીં કરવાની અમે શેના માટે અમે આયા શેના માટે આયા છે આ તો હું ખબર હે સરપંચ ને એ આપણે શેના માટે નીકળ્યા હતા આપણે કોણ તો બોલતી આપણે નહીં. કુંડ મારી નાખ્યા હતા. શરમ હા, આડીને એ તો એ ભાઈ ભાઈ છે. એ કોણ? આ ભાઈ હતો. આ ભાઈ તો ભાઈ અહીંયા. આપણે ભૂંડનું કેન્સલ રાખા હા હાલ જેમ પડ્યું એમ પડ્યું રહેવા દેજો અઠવાડિયા પછી આવશે અમે શું થયું શું થયું ભૂંડને શું થયું કશું થયું નહીં એ તો હવે આપણે ભૂંડ આ ભાઈ એમ કે છે કે અમારા ક્ષેત્રમાં ભૂંડ મરી ગયો છે બરોબર એટલે સરપંચ ને કે હેડો કે સરપંચ એકલા ના જોઈએ ડેલીગેટ ને અમે આગેવાન અમે 3 જણા હેડ્યા હતા અને વચમાં તમે બધા મસ્તી કરતા હતા એટલે અમારે આબુ પડ્યું એટલે ભાઈ તું હવે ભૂંડ ને 4 દાડા પડ્યું જ રાસ કોઈ હળી ના હલાવતો કરે ના એમ, એક પણ આમ બાલે તોડતો જ્યાર સુધી મેકાઈ ના ને એટલી ગડા હા ના ના હલાવ એમ ના 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 મેકાય મેકાતું હોય એટલે. કાતું છે અરે અલ્યા 100 કોઈ ના મહિના 12 મહિના પડ્યા રે તો કોઈ પછી ના ભૂંડને મેકાય. કોઈ ના થાય હા એ વાત તો હોય હા તો શું કરવું હવે ભૂંડ માટે કેન્સલ રાખી આ લોકોને હવે બધું આ વવરાવાનું બધું કરાવવું પડશે ને પેલા હા. અને અમો એક નહીં ને એક હતો ને તમારા હંગાત જોજો કયો? પેલો લખમણ હતો લખમણ એને કોક અલગ વાવી છે એ મને ખબર નહીં હો ભાઈ હા એ આપણને ખબર નહીં એને તો ફૂલ વાય ફૂલ ફૂલ વાયા છે. તો એટલે આ સરપંચ આજો ફૂલ લેડો વાવવાનો. એ જોવા જઈએ ફૂલ હા? વાય ને આ પેલા રે ફૂલ જો એના જ જી હેડો છે ને? તો લેવડો એના એક હેડો હારું હેડો. લેવડો તમે હેડો અમારું તમે શું આ છે? તમે બધા હેડો આપણે તમારું કોમ અમાર બધા ભેગા હા. થઈએ તમે જો કે અમે થોડા લડો પરા અરે મસ્તી ના કરાય ના યાર ના મસ્તી નહીં મસ્તી કરવાની નહીં કરવાની
વાય હેડો વાય આ બાજુથી હેડો. આ બાજુ હેડો તે ડેલી આમાં કડા મારે આપવું પડશે ઓ વાય તમે બધો આવવાનું હેડો આ તો ગામનો પેલો છે તો લક્ષ્મણજી આવો સરપંચ હા આ બધું શું કર્યું તમે? આ ફૂલવાયા ફૂલ કેમ વાયા? આપણે ભાવ નતો કે હા. ફૂલવાયા એવું હોય? હા ભલે આમાં જોણ તો કરવી હતી તમારે. એ સરપંચ હા મને ધોળા ગાજર માં આવ્યા છે આપણે તો ફૂલ અલ્યા. જ ખબર પડતી હતી અલ્યા, તમે તો આ બધું સોનું સોનું કેમ વાવો લ્યા? સરપંચ આવ્યો તો મને ખબર નહીં એક વાત કહું હા આપણે ભય ઉભા સારું ના લાગે એવું હોય પેલા ઉકેડા પર હેડો સરપંચ ને પેલા ઉકેડા ઉપર ઉભા કરો હા સરપંચ દેખાવા જેવો તો હા. નજારો સારો દેખાય કે સરપંચ ને એટલે એ વાત સાચી. પડજો બા હવે વાપરો. હા હવે આમને આ બધું વાયુ તો છે જ. હા આપણે એમનો દર્દ તો લેવો જ પડશે અને આ બધું કટિંગ કરાવી દેજો કાલે. હા એ તો કરાઈ દે લખમણ તું કાલે ને કટર મરાઈ દેજે કટર તો મારી દે અલે એ ભાઈ તું કેમ? ઊભો થા તમારે દર્દ ભરવાનો. કળાય ને એટલે બેઠો અલે ના ચાલે એ બધું. હાથ કળે પણ અલે સરપંચ ઊભા ને તમે બેસી જાઓ બધા. એટલે ખબર મને તને એ આજે હાથે સરપંચ. દુખે છે આવવાનું જોર આવે જોર બીજું કોઈ નહીં આવે મને ખબર તારે આ બે હાથે કરતા રહેશે તને પણ ઉભું રહેવું પડે સરપંચ નું પાસી અને તું બેસી જાય હા તું ઊંઘાઈ જામ થોડું સારું લાગે સરપંચ નું પાસી સરપંચ ઓનો દંડ ખાવો જોઈએ એ ડર થશે જ ભાઈ. ડેલિગેટ બધું લખીને રાખજો. હા હા અને આપણે હવે આપણો હા. ગામમાં આપણે 5 માળની બિલ્ડિંગ બનાવવાની હતી ને, હા, હા. હવે 10 માળની બનાવશું આપણે. આ તો કશો વધે કેમ નહીં કે આ બધું જુઓ તો ખરા. મને દાંત વાળ્યા હી હોય ને તો તો પૂછવાય મને નહીં પણ આવતા હવે તો. ફૂલ જો ફૂલ પણ સરપંચ તો જુઓ કેટલો બધો ફૂલ વાજી દીધો મને તો અને પેલા ધોળો ગાજર ને અરે સરપંચ હા આ હોય ને ધોળો ગાજર વાય તમે કોઈ આલે કે ના આલે ના કોઈ હાલવા લક્ષ્મણ? નહીં આયા. સરપંચ ને કોઈ ખવરાય કે નહીં ખવરાય પણ તમે માગે જ નહીં ગાજર મારી જોડે આગળ તમે માગે કે નહીં કરે ના અમે કોઈ દાડો આપણે તો સરપંચ થી એટલું જ કરે આપણે કોઈ કરતા હા નહીં હા, તમે કોઈ દિવસ આયા જ નહીં તો આ તો પછી વાંધો નહીં. હવે તું આજનો દાડીએ ને હા. એ ધોળા ગાજર સરપંચ ને ખવડાવજે અને હવારમાં બધું કટર માં રહી દેજે હા વાંધો નહીં શું કીધું સરપંચ હા અને બીજું વાવવાનું શું એમને કહી દો. આવવાનું તો તમે કોણ હવે તમે હવે હવે સરપંચ કોમ છો કરે આમાં હા. વાવવાનું તો હવે ફૂલ તો તે વાવી નાખીએ. કાલ કટિંગ કરી અને પછી મારી જોડે આવજે અને અહીંયા એરંડા વાવજે બરાબર. એરંડા વાવો. હા ના ના બોયડીઓ વાળો બોયડીઓ બોયડીઓ કોટા પડશે ને. ના પણ બોરા ખાવા તો ને સરપંચ એ વાત સાચી ને. એ એમાં સરપંચ. હા. એમાં સરપંચ પીડા બોરા આવે મને તો અડકાય બાવળે દબરાઈ નાખો હા તો અડકાય વાળો. એ તો પછી અડકાયા તો કરી ને ના કઈડી અડકાય બાવળે વરાવ કોઈ વાંધો નહીં. કોઈ અડધા બાવ વાવજે ભાઈ. હા એમ બરાબર. હા. ચલો હવે આપણે કોઈ બીજું હવે વના પાણી થી ઉગડ પછી હિસાબ મારે કેવી રીતના લેવો હવે કોમ કરજો તમે. હા 100 રૂપિયા લેજો હા. અને 1 રૂપિયો રાખજો. એમાંથી રૂપિયામાંથી ટકરા કરી દેજો બે. બરાબર. અને વના પાણી 11 રૂપિયા લેવાના 11 રૂપિયા લેવાના છે. બરોબર અને તું ભૂંડ હલાવતો ના 100 મહિનાથી ના લાવું સરપંચ કહી દો તમારી રીતે હવે ફોન ના હલાવો તો ભાઈ. ના લાવું સરપંચ ભાઈ એમને સરપંચ પડ્યું ને રાખું જોયે નહીં ને એટલી વાર પછી ફરી હોવું જોઈએ અહીંયા ને અહીંયા ભૂંડ. હા તો એ નહીં પડ્યું રે આપણે અમારા અઠવાડિયા આગેવાન પછી જોવા આવશે પાછા હા. નવાના 10 વખત જોવા આવશે ભૂંડી થી એક પણ જો હલ્યો ને તો પછી તારી વાત છે ના લાવું હા. ડેલિકેટ ના લાવું હું મહિના પછી બી આવું તોય હોવો જ જોઈએ ભૂંડ અહીંયાની. એ તો સરપંચ હું બોધીને રાખ્યો હા તો કોઈ વાંધો નહીં. અરે બરોબર ને હા. બોધીને ચાર કૂવો રાખ્યો કરાવજે પાછો હા 4 કૂવો કરજે હા તો કરાવું ને. હા એમ હા, ચલો હવે રેડી આપણે હવે પેલું બિલ્ડિંગ વાળી વાત પૂરી કરી બરાબર. પૂરી કરી બરોબર આપણે 10 માળની બિલ્ડિંગ બનાવીને ઉપર બેઠા બેઠા જોવા ગામમાંથી નકા વયને જો આપણે નહીં આયામાં તો કેટલો ડાળ કેટલો બધો ડખો કરી દીધો છે જુઓ તો ખરા. આ વને વળી ફૂલ વાયન પેલે ટકરીઓ વાયા તન પેલે જ વળી રેગડા કેટલા બધા કેટલી એકને કેટલે ભાઈ અને પેલા તો વળી શેલડી વાવી શેરડી દીધી આખો વાવી. ખેતર પૂછ્યા વગર તો લ્યો. સરપંચ મારવું અબાનું હવે તને આ કીધું તો ને ગાર ગાર વાવવાનો વાવવાનો હે. તારે ગાર તો ગાર તો કઈડે ને ના ના કોઈ કઈડે નહીં. તું તાર વાવજે અંદર અને હવે કોમ કર ભાઈ પેલું બુન નાહી ના જાય તું ધ્યાન રાખજે અહીંયાથી. હા સરપંચ એ તો હું જઈને બુનને સાર પૂરો કરાવડાવું હા તો વાંધો નહીં હો. હા તો હેરો તો જલ્દી કર. હાલત જા તું. આપણે હવે રજા આવો લઈએ આપણે હવે જઈએ અને આ કોઈ બધા- પ્રોબ્લેમ હોય તો અહીંયા આવી જજો. હા એ તો આઈ ગયા હવે પાછા તમે બે જણા મસ્તી ના કરતા બરોબર હવે ના કરાવ બરોબર લડાવું તો લડાવજો પણ મસ્તી તો કરતા જ નહીં તમે હા હા એમ લડાઈ તૂટી જાય પણ મસ્તી ના કર. હા હા? સરપંચ હા. લડો તને. લડો. આગેવાન આપણે હવે હેડો